આપકી અદાલતમાં ગઝલના બાદશાહ ગુલામ અલી પર આરોપ છે કે એમણે ક્લાસિકલ સંગીત પર ધ્યાન નહીં આપ્યું. જ્યારે તમારા બાળપણ પર હું કામ કરી રહ્યો હતો તો મને ખબર પડી કે જે તમારા વાલિદ સાહેબ છે એ ઘણી કડકાઈથી તમને ક્લાસિકલ મ્યુઝિક શીખવતા હતા. જી જી બિલકુલ. બાળક હતો હું, બિલકુલ 8-9 વર્ષનો હતો. તો હું દોડવા ભાગવામાં મારું મન થતું હતું તો એ મને બેસાડી દેતા હતા અને મને ગવડાવતા હતા. તો સીધા લાગેલા રહે. મારી દાદીએ, મારી ગ્રાન્ડમધરે કહ્યું, મારા બાપને, અરે ઘરે ગુસ્સે થઈને કહ્યું, અરે શું કરી રહ્યો છે તું, મારા પોત્ર પણ મારી નાખશે. દાદી સાબિત થયા ને સાચા. તમે તો ક્લાસિકલ છોડી દીધું, તમે ગઝલ ગાવા લાગી ગયા. મેં એટલે ક્લાસિકલ છોડ્યું નહીં, હું એટલે ગઝલ ગાવા લાગ્યો કે મને ક્લાસિકલ યાદ હતું. ગઝલ એ જ ગાઈ શકે છે જેને ક્લાસિકલ યાદ છે. પણ તમારી જ્યારે જે મેં હમણાં ગઝલ ગાઈ, જે મેં પહેલા સંભળાવી એ શિવરંજની રાગમાં છે. તો શિવરંજની યાદ હોય તો જ બનાવી શકે છે આ વાત. તમે આજે પણ જે ગઝલ ગાઓ છો જી, જી. એમાં ક્લાસિકલનો બેઝ છે. બિલકુલ બેઝ છે. મસલન આ શરૂ થાય છે પાપા ગા રે ગા રે સા ની ધા રે સા સા પા ગા રે ગા રે સા ની ધા રે સા દા સા રે ગા મ ગા દા બ ગા બ ગા દા પા ગા દિલ મેં એક લહેર સે ઉઠી હૈ અભી. આ એ જ એની જ મેં સરગમ કરી. સરગમ ક્લાસિકલ છે, એ જ રાગ પર બેઝ છે, એ પહાડી. તો પહાડી રાગમાં મેં સરગમ કરી અને જે ટ્રાન્સલેટ, એનું જે ટ્રાન્સલેશન. પણ તમને તો શીખવવામાં આવ્યું હતું ઠુમરી, દાદરા. એ પણ સંભળાવું છું. ઠુમરીમાં દાદરા સંભળાવી શકું છું. એ જ રીતે છે કે बरसन लागे सावन बूंदियां राजा तोरे बिन लागे ना मोरा जिया. તો પેલો રાગ છે, સાંજનો રાગ છે, કાફી થાટનો રાગ છે પેલો. એમાં આ દાદરા છે, આ દાદરા મેં ગાયું. ઠુમરી થોડું શું અલગ હોય છે, થોડું ઘણું. અને દાદરા, ઠુમરી, કજરી, ટપ્પા, એ બધી લાઇટો સેમી ક્લાસિકલમાં આવે છે. આ બધી વસ્તુઓ. ગઝલ પણ ઇવન ગઝલ પણ લાઇટ ક્લાસિકલમાં આવે છે. એટલે જ જે ક્રિટિક છે એ આરોપ લગાડે છે કે ગઝલ એક રીતે આલિશાન મહેલ હતો, એમાં જી. ઘણી ઇજ્જત હતી, ઘણી રિસ્પેક્ટ જી, હતી. જી. પણ ગુલામ અલી સાહેબે ગઝલને એક મોડર્ન જમાનાનો ફ્લેટ બનાવી દીધો. બિલકુલ ફ્લેટ નથી બનાવ્યો મેં, એને જ સાફ કરતો રહ્યો, એને જ સુંદર બનાવતો રહ્યો. જે પહેલી ગઝલ છે, હું પહેલેથી જ લઈને છેલ્લે સુધી જે પણ ગઝલો ગાઉં છું, થોડું એવું રિધમનું એવું આપ્યું, જેથી લોકો, મેં તબલા શીખ્યા પહેલાં, તો એને રિધમની મેં સુંદરતા આપી અને એમાં થોડું શાયરી એવી ક્યારેક નહીં ગાઈ જેનો કોઈ હેતુ નહીં હોય. આજ સુધી નથી ગાઈ મેં. એ સાચું નથી કે તમે તાળીઓ વગાડવા માટે જી. ગઝલને બિલકુલ એક એન્ટરટેનમેન્ટનું માધ્યમ બનાવી દીધું. થોડું તાળીઓ તો મેં હમણાં સૂર લગાવીને છોડ્યો હતો તો તાળીઓ વાગી ગઈ. તો તાળીઓ તો ગઝલના કોઈ શેર પર વાગી શકે છે અથવા સારા સૂર પર વાગી શકે છે. ક્યારેક ક્યારેક તાળીઓ એમ જ પણ વાગી જાય છે, પણ એ મારા માટે નથી વાગતી, તમારી પ્રાર્થનાથી. હું વગર કારણની તાળીઓનો શોખીન નથી. એમ તો અમે લોકો અહીંયાથી શરૂ કરીએ તો તાળીઓ વાગી જાય છે, પણ અહીંયા અટકવાનું નથી, કંઈ ને કંઈક કરતા રહેવાનું છે. પણ ગુલામ અલી સાહેબ, આ વાત તમે તમારા દીકરાને ન શીખવી? મેં સાંભળ્યું કે તમારા જે નાના દીકરા છે એ એમનો વધારે ઇન્ટરેસ્ટ રોકમાં અને જેઝમાં, પૂરું વેસ્ટર્ન મ્યુઝિકમાં છે. એને મને કહ્યું જ નહીં કે મારે ગાવું છે. એ હમણાં હાલમાં જ 2-3 વર્ષ પહેલા એને શરૂ કર્યું છે. તો પછી મેં એને, હું પહેલા તો ઘણો ગુસ્સો થતો હતો એના પર. પછી મેં વિચાર્યું કે આ તરફ આવે છે તો ખરો, હું મારી તરફ લઈ આવીશ. હમણાં તો ત્યાં જ છે. હમણાં તો હમણાં જો મ્યુઝિકલ કમ્પોઝ કરી રહ્યો છે, મારી કેસેટો ઘણી કરી રહ્યો છે મ્યુઝિક કમ્પોઝ. પણ અને તમે સાંભળો, મારો જે એનાથી મોટો દીકરો છે, જો તમે એને સાંભળશો તો તમને ગઝલની મજા આવશે, ક્લાસિકલની મજા આવશે, ઠુમરી, દાદરા પણ ગાશે, બધું જ. પણ હું તો નાનાની વાત કરું છું, જે રોક અને જેઝમાં છે. હું મોટાની વાત કરું છું ને.
તમે એક ગઝલ ગાઈ હતી, દર્દે દિલ દર્દે આશના જાનીએ. હાજી હાજી. અને એક જગજીત સિંહ સાહેબે ગઝલ ગાઈ હતી, તુમ નહીં ગમ નહીં શરાબ નહીં. તમે એમ કહી રહ્યા છો કે ક્યાંક? જી હા, હું એ કહી રહ્યો છું કે બંનેની ધૂનો એક જ છે. પહેલા કોણે ગાઈ છે? હાજી, એ જ પૂછવા ઈચ્છો છો ને? પહેલા કોણે ગાઈ છે એ હું તમને પૂછીશ. મેં 68માં આ રેકોર્ડ બનાવી હતી. પહેલા રેકોર્ડ થઈ હતી મારી એલપીની ગઝલોનું 68માં. તો જેમાં હતી दर्द दिल दर्द आशना जाने और बेदर्द कोई क्या जाने, और उसमें ये भी थी वस्ल में भी फिक्र जुदाई दाइम पड़ा हुआ तेरे दर पर नहीं हो गालिब साहब की. અને આ હતી ख्वाजा मीर दर्द की थी वस्ल में भी फिक्र जुदाई तमाम शब, वो आए भी तो नींद ना आई तमाम शब. અને એમાં પણ હતી तुम बता दो तुम हमें बेदाद करना, सिखा दे हम तुम्हें फरियाद करना, रियाज खैराबादी. તો આ 68માં ગાઈ હતી મેં. હવે જગજીતભાઈને પૂછી લેજો કે એમણે પહેલા ગાઈ છે કે મેં ગાઈ છે.